નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના છાપી પોલીસ મથક વિસ્તારમાં ભરકાવાડા હાઈવે પરથી ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરી કતલખાને કે અન્યત્ર લઈ જવાતી 9 ભેંસોને જીવદયા પ્રેમીની સતર્કતાથી બચાવી લેવામાં આવી છે. છાપી પોલીસે આ મામલે ગુનો નોંધી પશુઓ અને ટ્રક સહિત કુલ રૂપિયા 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ એક જીવદયા પ્રેમીને બાતમી મળી હતી કે ટ્રકમાં પશુઓને અમાનવીય રીતે બાંધી ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે તેમણે તાત્કાલિક છાપી પોલીસને જાણ કરતા પોલીસે ભરકાવાડા નજીક ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને જીવદયા પ્રેમીઓએ જોઈ ટ્રક ચાલક વાહન રસ્તા પર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતા અંદર 9 ભેંસોને દોરડાથી અત્યંત ગીચ રીતે બાંધેલી હાલતમાં મળી આવી હતી. પશુઓ માટે ખાવા પીવાની તેમજ શ્વાસ લેવા માટે પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાનું જણાતા પોલીસે ટ્રકને પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ તમામ ભેંસોને સુરક્ષિત રીતે બહાર કાઢી ડીસા પાંજરાપોળ ખાતે આશ્રય માટે મોકલી આપવામાં આવી હતી. છાપી પોલીસે પશુઓ પ્રત્યેની ક્રૂરતા પ્રતિબંધક કાયદો હેઠળ ગુનો નોંધી 9 ભેંસો અને ટ્રક સહિત કુલ રૂપિયા 4.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર ટ્રક ચાલક અને વાહનના માલિકની ઓળખ મેળવી તેની ધરપકડ કરવા માટે પોલીસે